हेलो हाय जय श्री कृष्ण गुड मॉर्निंग केम छो बधा वेलकम बैक टू आवर न्यू व्लॉग। सो आज है संडे અને આજે સન્ડે છે તો મેં વહેલા ઉઠી ગયા। પહેલી વાર એવું છે કે સન્ડે છે ને હું અને સંજુ બંને વહેલા ઉઠ્યા છીએ અને હવે રેડી થઈ ગયા છીએ એકદમ ખુશી પણ। અને આજે મારા મામાનો ફોન આવ્યો હતો કે એ લોકો પણ આવે છે અમારા ઘરે, તો મામાની આવે એટલે હું તમને બધાને મળાવીશ। हाँ गाइस અને આજે તો મોજ કરવાની છે ફૂલે ફૂલ મોજ, એકદમ મજા આવી જશે કારણ કે મામાની આવે છે આમ પણ છે એટલે મામાની ગામડે આવ્યા હતા, પછી ત્યાંથી ડાયરેક્ટ અમારા ઘરે આવે છે અમને મળવા માટે કારણ કે આ વખતે વેકેશનમાં અમે ત્યાં નથી ગયા એટલે। અત્યારે અટલ સરોવર કારણ કે મામાને મેં તમને સવાર કીધું હતું એમ કે મામાને ઘરે આવવાના છે તો મામા ને મામી ને બધા આવી ગયા હતા અને પછી અમે અચાનકથી જ પ્લાન બનાવ્યો કે ચાલો આપણે બધા અટલ સરોવર જઈએ। તો આપણે આવી ગયા છીએ ફરવા માટે એટલે મામાને એને ફેરવવા અટલ સરોવર। તો ગાઈસ અમે આની પહેલા અટલ સરોવરમાં આવ્યા હતા, 5 મહિના પહેલા અમે આવ્યા હતા પણ એ અમે શૂટિંગ કરવા માટે આવ્યા હતા। આ વખતે ખાલી ફરવા માટે આવ્યા છીએ અને મજા કરવા માટે આવ્યા છીએ। ત્યારે આવ્યા હતા ને ત્યારે હજી કામ ચાલુ હતું અટલ સરોવરનું, આ વખતે ઘણું બધું અલગ થઈ ગયું છે, નવું બની ગયું છે। હા ગાઈસ આજે બહુ મજા આવે છે મને, તો હું અહીંયા નાચવા માંડું એટલી મજા આવે છે મને, પણ અહીંયા પબ્લિક પ્લેસ ના ના નાચી નાખવાનું, એમાં શું પબ્લિક ને આપણે કેટલા ટકા? હા એ તો સાચી વાત નહીં, આપણે આપણામાં રહેવાનું ના મારી કોઈ ફોટા ગાઈસ અહીંયા છે હિંચકા લપસ્યાનું છોકરાઓ માટે। હવે તમે આ લોકોને જોવો, આ લોકો હવે એક્સરસાઇઝ કરવા આવ્યા છે। આપણા રવિભાઈ મેદાનમાં આવ્યા છે। ઓહો ક્યાં વાત હે, રવિ અને ખુશી બે જાડિયા અને આ સંજુબેન ઢીલા। કીધું છોકરા કીધું સાઈઝ નો પીવા ઊંચું ન થાય, સંજુ હરકી બે કે પછી થોડું અંબાવી દે ને અમે
મીન મામા રવિ ભૈલો બધા આ ચકેડું છે એ ફેરવે છે. આ મારા મામાનો દીકરો છે બીજો, જેને એક્સરસાઇઝની જરૂર નથી તો એક્સરસાઇઝ કરવા બેસી ગયો હે. ખાવાનું ચાલુ કરી ને ભાઈ. આ બંને બાજી પડ્યા અને મારો કોક સંજુ બેઠી હતી ને ત્યાં ઓલો બેસી ગયો. ગાઈસ હું અહીં બેઠી હતી તો મને અહીંયાથી ઊભી કરી અને પછી હું ત્યાં ગઈ તો અહીંયાથી ઊભી કરી. એનું કામ તો જો કામ. વાહ વાહ રવિ જોજો ભાંગી નો જાય. બે હા સાયકલ આઈ લ્યો, આઈલી સાયકલ. બ્રેક નથી સાયકલમાં. હવે સેજુબેન નો વારો આવી ગયો છે. માન કેટલા જણાને પૈસા દીધા ત્યારે ઉતરા હે. માન રિશ્વત દઈને ઉતરા હે. જો લાગશે. સંજુ ને બધે ડાન્સ સૂજે છે. એકવાર હરખો ડાન્સ કરીને બતાવી દે. સો ગાઈસ અમે છે ને આવ્યા ત્યારે અહીંયા હતા. અહીંયાથી આખો આમ રાઉન્ડ મારતા ઠેઠ અહીંયા પહોંચી ગયા છીએ.
અને હજી ચાલીએ છીએ, આખો રાઉન્ડ હજી નથી મરાવો. અહીંયા સુધી પાછું પહોંચવાનું છે અમારે. આ બધા લોકો આગળ છે, તમે જોઈ શકો છો, મારા મામા ને મમ્મી ને બધા. અને હવે મને ફોટો પાડવા માટે બોલાવે છે. ચાલો હું ફોટો પાડી દઉં, પછી મળીએ. આ આઈસ્ક્રીમના કોણ પાસે, અમને આઈસ્ક્રીમ પાસે ફોટો પાડવો છે. અને રવિભાઈ અમારા માટે આઈસ્ક્રીમ લેવા ગયા છે. ગાઈસ અમે હવે આ આઈસ્ક્રીમ એન્જોય કરી લઈએ અને પછી મળીએ. બોલો સો યસ ગાઈઝ, આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અને હવે આપણે જઈએ છીએ. શું કરીએ છીએ? પરિક્રમા કરીએ છીએ અટલ સરોવરનું. ઓ બાબા, ક્યાં બાત કરતી ગાઈઝ, ક્યાં બાત કરતી. તો હું એમ કહેતી હતી કે આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધી છે અને હવે લેઝર શો ચાલુ થાય તો સારું કહેવાય. બાકી નો ચાલુ થાય તો હવે એમને નીકળી જાય લેઝર શો જોયા વગર જ. એવું અમે નહીં, મમ્મી કે. મમ્મી નહીં, મારા મામા કહે છે એવું. બાકી હવે તો રોકા, પણ મામા હવે થાકી ગયા ચાલી ચાલીને, એટલે એમ કહે છે કે જલ્દી ઘરે જઈએ. કારણ કે આખો દિવસ ટ્રાવેલ કરીને અહીંયા આવ્યા એટલે થાકી તો ગયા હોય ને. ગાઈસ ફોટા પાડે છે અહીંયા. પણ મને થેલા ટીંગડા જો. ક્લોઝ વાલા દ્રવ્ય इतना अत्याचार तो मैं ना सहूं भाई. દેખાતું હે નથી ગાઈસ, અહીંથી થેલા ટીંગાડી દીધા છે. અંદર મોઢું તો દેખાતું. ये लड़की देखो, મમ્મી સમજો આ બધાએ કેવું કર્યું, મને બધા થેલા દઈ દીધા છે અને ફોટો પાડે છે ખુદ. હું તમને બતાવું ગાઈસ, તમે રહ્યો. જો સેજુ અને મમ્મીનું ફોટોશૂટ હાલે છે. મારું નહીં, મમ્મી અને મારા શિલ્પા મામી છે, એમને વિડીયો બનાવવો છે. તો હું વિડીયો બનાવી દઉં છું. કઈ રીતે વિડીયો બનાવું ને તમે જોજો. તું ત્યાં જ ઊભી રહે. ગાઈસ જોઈ શકો છો તમે, સેજુબેનનો આદેશ છે કે વિડીયો ના બગાડો. ગાઈસ જોઈ શકો છો, હવે અમે ઘરે જાય છીએ પાછા. હો એક મિનિટ માં બોલવું, અમે પાછા ઘરે. સો ગાઈસ, તમે જોયું મેં કઈ રીતે મમ્મીને રીલ બનાવી દીધું. અને અમારી સાથે એક દાવ થઈ ગયો છે, અમારો પોપટ થઈ ગયો. કારણ કે અમારે અહીંયા લેઝર શો જોવો હતો અને અમે સિક્યોરિટી ગાર્ડને પૂછ્યું. અત્યારે 9 વાગી ગયા છે રાતના. અમે ક્યારના રાહ જોઈએ છીએ કે હમણાં લેઝર શો ચાલુ થાય, હમણાં ચાલુ થાય અને અમે જોઈને જઈએ. પણ અત્યારે અમે પૂછ્યું ને તો એમ કીધું કે લેઝર શો બંધ છે. ગાઈસ પોપટ થઈ ગયું છે અમારું. અને સંજુ ઓવર એક્ટિંગની દુકાન આવી ગઈ છે. ગાઈસ કઈ વાંધો નહીં, પછી ક્યારેક આવશું ત્યારે. યે ગાઈસ મજા આવી ગઈ આજે તો આ અમારી ગાડી રેડી છે અને રવિભાઈ એકદમ નકરા હોર્ન માર કરે છે. ચાલો આપણે ગાડીમાં ફટાફટ બેસી જઈએ અને ઘરે જઈએ. રવિ મામા, કેવી મજા આવી ફરવાની? બહુ મજા આવી. બહુ મજા આવી ને? રાજકોટ કેવું લાગ્યું? તમને કેવું લાગ્યું? હાલો, મામા અને મામીને મજા આવી એટલે અમને મજા આવી છે. વર્લ્ડ ફેમસ હીરો
મમ્મી તમારે કાંઈ કેવું છે નહીં